દાહોદમાં નકલી જમીન એને પ્રકરણે ગરીબ શ્રમિકોની મજૂરી છીનવી. મજૂરીમાં 100 થી 200 રૂપિયાનો ઘટાડો થતા મજૂરોએ ગુજરાતમાં મજૂરીએ જવાની વાટ પકડી. દાહોદમાં ચાલી રહેલા નકલી જમીન એને પ્રકરણ અને પ્રીમિયમ ચોરી કાંડમાં ભભાડાઓ બહાર આવતા રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભારે મંદી આવી છે. મોટા ભાગના કામો બંધ થતા હવે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જેવા કે કડિયા મજૂર, કલર કામ કરનારા મજૂરો, ફર્નિચરનું કામ કરનારા કારીગરો અને મજૂરો, સુથારી કામ કરનારા, ઇલેક્ટ્રિકનું કામ કરનારા, પ્લમ્બિંગનું કામ કરનારા, એલ્યુમિનિયમનું કામ કરનારા જેવા કારીગરો અને શ્રમિકો ઉપર રોજગારીની સીધી જ અસર વર્તાતી જોવા મળી રહી છે. પહેલેથી જ હિજરતનો ટેગ મેળવનાર દાહોદમાં હવે રિયલ એસ્ટેટ ક્ષેત્રે કામ કરી રહેલા અથવા બાકી બચેલા નાના અને મધ્યમ વર્ગના શ્રમિકો બેરોજગાર થતા હવે તેઓએ ગુજરાતના વિવિધ શહેરો તરફ મીટ માંડી છે. તેઓ પણ અન્ય સ્થળાંતર કરી ચૂકેલા આદિવાસી ભાઈઓની જેમ બસોમાં પોટલા બિસ્તરો બાંધી પોતાનું પરિવારનું સમાજ વતનને છોડી ગુજરાતના અન્ય શહેરોમાં પોતાના પેટનું પેટ્યું રળવા જવા લાગ્યા છે. આમ તો દર વર્ષે ગુજરાત સરકાર રંગે ચંગે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરે છે, જેમાં ગુજરાતના વિવિધ શહેરોમાં મલ્ટીનેશનલ કંપનીઓના પ્લાન્ટ નાખવા માટે MOU પણ કરે છે. આ સિલસિલો 2003થી શરૂ થયો છે અને આજે 21 વર્ષ પૂર્ણ થયા છે, પણ અત્યાર સુધી આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લામાં એક પણ મોટો ઉદ્યોગ લાવવા માટે ગુજરાત સરકાર કે અહીંયાના સ્થાનિક નેતાઓ લાવી શક્યા નથી. દાહોદ તેમજ આસપાસના આદિવાસી વિસ્તારને મજૂરો પ્રોડક્શન કરતી ફેક્ટરી બનાવી દેવામાં આવી છે. અહીંયાથી દરરોજ ST બસોમાં તેમજ ખાનગી વાહનોમાં મજૂરોને ઘેટા બકરાની જેમ ગુજરાત તરફ જવા માંડે છે, પણ અહીંયાના આદિવાસીઓને ઘરના આંગણે રોજગાર મળી રહે તે માટે કોઈએ પણ પ્રયાસ કર્યા નથી. બદલાતા સમયના વેણમાં આદિવાસી સમાજ પણ બુદ્ધિજીવી થયો છે અને કેટલાક બુદ્ધિજીવીઓના મતે અહીંયા સ્થાનિક સ્તરે જો રોજગારી ઊભી થાય તો સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ શહેરોના મોટા મોટા રસૂખદારો છે તેમને ત્યાં મજૂરી કરવા કોણ જશે, એટલે જાણી જોઈને આ વિસ્તારમાં રોજગારી ઊભી કરવામાં નથી આવતી તેવું દબાયેલા મોઢે બુદ્ધિજીવીઓ કહી રહ્યા છે. જોકે હવે પડતા ઉપર પાટું સમાન નકલી એને પ્રકરણમાં શ્રમિકોના રોજગાર બંધ થઈ જતા ગુજરાત તરફ જતા મજૂરોની સંખ્યામાં વધારો થયો છે, જે કમનસીબ બાબત છે. જ્યારથી દાહોદમાં નકલી જમીન એને પ્રકરણ બહાર આવ્યું ત્યારથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે જોડાયેલા લોકો દાહોદ બહાર છે અથવા તેઓ પણ કન્સ્ટ્રક્શન મામલે રસ નથી લેતા. તેના કારણે રિયલ એસ્ટેટનું કામકાજ હાલમાં ઠપ થયેલું જોવા મળી રહ્યું છે અને મંદીના મારની વચ્ચે દાહોદની ઇકોનોમી ઠપ થવા લાગી છે અને તેની સીધી જ અસર કન્સ્ટ્રક્શન લાઇનમાં કામ કરતા શ્રમિક મજૂરો ઉપર પડી છે. અને જે બણગા ફૂંકાઈ રહ્યા હતા કે સામાન્ય માણસ હેરાન નહીં થાય તેવા બણગા ફૂંકનારા આજે ચૂપકીદી સેવીને બેઠા છે. દાહોદમાં હવે માત્ર જૂજ બાંધકામની જ સાઇટો ચાલુ હોવાથી ત્યાં પણ શ્રમિકો પહેલા જેવું નાણાકીય વળતર ચૂકવવામાં આવતું નથી. મજબૂરીવશ શ્રમિકો ઓછા નાણાંએ મજૂરી કરવા મજબૂર બની રહ્યા છે. રેતી, કપચી, સિમેન્ટ, સળિયા વગેરે જેવા બાંધકામના વેપાર ધંધાઓ ઉપર પણ મોટા પાયે મંદીની માર ચાલી રહી છે. હવે પોતાના સપનાના ઘરનું સપનું સાકાર કરવાના વિચાર માત્રથી સામાન્ય જનનો ભર શિયાળે પરસેવે રેબઝેબ થતા જોવા મળી રહ્યા છે.